गुड मॉर्निंग बधाने। आज આપણે રાણાઓ ગાડી ભરવા જવાના છે કે આપણે જયેશભાઈની ગાડી કાલ ભરાઈને આવી ગઈ છે, સામે પડી છે તો આપણે અહીં રાણાઓ પહોંચી ગયા છે ને અનિલભાઈની સાઉટે 99 ગાડી પડી છે તો અનિલભાઈ ધીરે ધીરે અહીંથી ગાડી રાણાઓ હાઈકે જાય છે તો તમે રાણાઓના દર્શન આપણે રાણાઓથી ગાડી ભરાઈને ડાયરેક્ટ અહીંયા ઘરે પહોંચી ગયા છે આપણે 1 વાગ્યા ટુકડા ઘરેથી નીકળી ગયા હતા અને આપણે અહીંયા ધોરાજી પાસે પહોંચી ગયા છે। તમે ધોરાજીનો અહીં ભાદરપુર ડેમ તમે જોઈ શકો છો। તો આપણે સફરમાં આગળ વધતા 4 જેવો સમય થઈ ગયો છે અને આપણે અહીં રાજકોટ પહોંચી ગયા છે। ધીરે ધીરે ગાડી આપણે આગળ હાઈકે જાય છે, તમે રાજકોટનો નજારો જોઈ શકો છો। તો આપણે રાજકોટથી આપણે અહીંયા ચોટીલા પાસે ટોલ નાકો આવે ત્યાં પહોંચી ગયા છે। આપણે ટોલ નાકા આગળ આપણે ફૂલ આવે ત્યાં પહોંચી ગયા છે ને આપણે જયેશભાઈ આગળ આપણી ચોટીલા પાસે હોટલે વેટ કરે છે આપણો। તો ચોટીલાનું ઓવરબ્રિજ ઉતર્યા બાદ આપણે અહીંયા જયેશભાઈ આગળ વાઇટ જોતા હતા તો આપણે ત્યાં ઊભા છે જયેશભાઈ આગળ। તો આપણે ધનસુરા 2 ગાડી જવાની છે, 2 હાઈરે જાઉં આપણે હવે ચોટીલા જો આપણે પાણીના કેલબા અનિલભાઈ ભરી લીધા છે। હવે આપણે ચા પાણી પીને માતાજીને નારિયેળ વધારીને આપણે ધવલભાઈ વાત કરી રહ્યા છે પાલટીને કે આપણે કઈ જગ્યાએ 2 ગાડી આપણે હવે ચોટીલાથી 7:30નો ટાઈમ થઈ ગયો છે આ માતાજીનો આરતીનો। હવે જો આપણે અહીંથી ચોટીલાથી આગળ ધીરે ધીરે નીકળી ગયા છે। હાલો મિત્રો, આપણે અહીંયા લીંબડી પૂકી ગયા છે, હવે ચા પાણી પીને આપણે નીકળશું। હવે આપણે 11-11:30નો ટાઈમ થઈ ગયો છે। હવે આપણે ખેડા જો જમવા બ્રેક કરી છે, હવે જમીન પછી આપણે નીકળશું ધીરે ધીરે આગળ। હવે આપણે જમીન જો ગાડીએ પાસે પૂકી ગયા છે, હવે આપણે ધીરે ધીરે પાછી ગાડી આપણે સ્ટાર્ટ કરીશું। આપણે ધનસુરાનો સિમેન્ટ પડ્યું ભર્યો સવારે ખાલી કરવાની છે। તો હાલો મિત્રો, આપણે આખી રાત ગાડી હાંક્યા બાદ આપણે ધીરે ધીરે અહીંયા 6-6:30 જેવો સમય થઈ ગયો છે ને આપણે અહીંયા ખાલી કરવાની જગ્યાએ પહોંચવા આવ્યા છે। હાલો, આપણે ખાલી કરવાની જગ્યાએ આપણે પહોંચી ગયા છે। સાઈડ ઉપર આપણે સિમેન્ટ ખાલી કરવાનું છે। તો આપણે અહીંયા સિમેન્ટ ખાલી કરવાના આપણે મજૂર આવી ગયા છે। હવે આપણે સિમેન્ટ ખાલી કરી નાખીએ અહીંયા। તો આપણો અહીંયા સિમેન્ટ ખાલી થાય છે, આપણે અનિલભાઈની ગાડીનો સિમેન્ટ ખાલી થવા માંડ્યો છે અહીંયા। આપણે અહીં બાજુમાં જ જયેશભાઈની ગાડી ખાલી થાય છે, સિમેન્ટની ભરેલી હતી એની પણ એ પણ અહીંયા જ ખાલી થાય છે બાજુમાં। હવે આપણે ગાડી ખાલી કરીને બંને ગાડી જૂનાગઢની મગફળી ભરવા જવાની છે। હાલો, આપણે ગાડી ભરવા લાગી ગઈ છે। આપણી પહેલાં ભરાય છે, પછી જયેશભાઈની માં લગાડી ગાડી ભરાઈ ગઈ છે। હવે નાળા તાલપત્રી 1 ગાડીને બંધાઈ ગયા, 1 ગાડી આપણી પાછળ ભરાઈ છે, એ અડધી ભરાઈ ગઈ છે। હવે એ ગાડી ભરાઈ, હવે મારી ગાડી ભરાઈ ગઈ છે, નાળા તાલપત્રી બંધાઈ ગયા છે। હવે આપણે અહીંથી ધીરે ધીરે આગળ નીકળી ગયા છે। હવે આપણે જ્યાં ખાલી કરવાનું હોય ત્યાં આપણે આગળ મળશું। તો આપણે આખી રાત ગાડી કન્ટિન્યુ હાંક્યા બાદ આપણે ફાઇનલી અહીંયા જૂનાગઢ પહોંચી ગયા છીએ અને આપણો અહીંયા બ્લોગ પૂરો થાય છે। અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધા મિત્રો।